સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી 70 ફૂટ હાઇટવાળા ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી। આજના ભૌતિક સુખ સગવડોમાં માહાલ તો માનવી માત્ર પોતાના સુખ દુઃખની જ ચિંતા કરતો હોય છે। તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે, પોતાના સુખ દુઃખની પરવા કર્યા વિના અદ્વિતીય રીતે ધાર્મિક કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોય છે। આવો જ એક ઉમદા પ્રસંગ જાણવા મળ્યો। ક્રેન એ એક મશીન બનાવતી સામગ્રીનો ઉપયોગ કરે છે અને આ બંને કેવી રીતે ખસેડવામાં આવે છે। બૂમ બૂમ, હુડાડ, હોસ્ટિટો અથવા હોસ્ટિકો અને તેજીના સ્વિંગના ઘરની વસ્તુઓ લાવવાને સ્થાન આપવા માટે સિદ્ધાંત સિસ્ટમનો ઉપયોગ કરો। તેના કામ કરવા માટે ઉપકરણને સરળ બનાવવા માટે અથવા વધુ મશીનરીનો ઉપયોગ કરે છે, જેમ કે લીવર અને પુલી, માલસાના લોડિંગ અને અનલોડિંગ માટે સામગ્રીની હિલમાન અને હોમ સાધનનો એસેમ્બલિંગ। ઉત્પાદનમાં સામાન્ય રીતે ક્રેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। ક્રેન ઓપરેટરો કુશળ કામદારો અને ભારે સાધનોના ઓપરેટરો છે। આજે રાષ્ટ્રીય તહેવાર અંગે આજની વાર્તા સાથે સંલગ્ન છે। શહેરમાં રહેતા એક ક્રેન ઓપરેટર 78મા સ્વતંત્ર તહેવારની ઉત્સાહ આનંદભેર અનોખી રીતે ઉજવણી કરી હતી। આ પાવન રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે થાનગઢમાં રહેતા દ્વારકાધીશ ક્રેન સર્વિસીસના ઓપરેટર શ્રી ભાવેશભાઈ ચોહલાલભાઈ 70 ફૂટની હાઇટવાળા ક્રેન પર ધ્વજ ફરકાવતા આવ્યા છે। આ વર્ષે પણ અહીંના ભોયરેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા ભારત પેટ્રોલની બહાર થાનગઢ આટલી ઊંચાઈએ તેમણે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો। સ્વાતંત્ર્ય પર્વની અનોખા અંદાજમાં ઉજવણી દ્વારા સલામી આપનાર રાષ્ટ્રીય ભક્ત ભાઈ શ્રી લાલાભાઈ સલામના અધિકારી છે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ।